ડુપ્લિકેટ સોનાની બિસ્કીટ આપી તેના બદલામાં 22 કેરેટનું અસલ સોનું લઈ ₹36 લાખની ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। દિવાળી તહેવાર અનુસંધાને સુરત શહેર હદ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે અને મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત નાઓએ ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓની ફૂટેજ મેળવી ખાનગી બાતમીદારોને બતાવતા આરોપી હરીશ મોરડિયા નામનો ઇસમ હોવાનું જણાઈ આવ્યું હતું, જેને આધારે લસકાણા ખાતેથી આરોપી હરેશભાઈ ઉર્ફે હરી પોપટભાઈ મોરડિયા ઉંમર 42 ધંધો હીરા ઘસવાની મજૂરી રહેવાસી ઘર નંબર 109 ગૌતમ પાર્ક કારગિલ ચોક પાસે કાપોદ્રા સુરત મૂળ વતન ભાવનગરને પકડી પાડી અને આરોપી નિકુંજ ખીમચીભાઈ ધકાણ ઉંમર 35 ધંધો બેકાર રહેવાસી મેઘાઈન રેસિડેન્સી હોટલ સેક્ટર 19 વાસી નવી મુંબઈ તથા સુરત શહેરમાં અલગ અલગ હોટલમાં અને મુંબઈમાં અલગ અલગ હોટલોમાં મૂળ રહેવાસી મુંબઈ ખાતેથી ઝડપી પાડેલ છે। સદર ગુનો શોધી કાઢવા માટે ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફૂટેજને આધારે બાતમીદારો થકી માહિતી મેળવતા ચોરી કરનાર ઇસમ વિશે માહિતી મેળવી આરોપી નંબર 1 ને સુરત ખાતેથી અને આરોપી નંબર 2 ને મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યો।